સાહેબ, એક વાત યાદ રાખજો કે ઈશ્વર ફક્ત આપી શકે, તે લેવાની પાત્રતા આપણી હોવી જોઈએ. સ્વર્ગ તો અહીંયા જ છે. તમે ખાલી બે વાતની ગણતરી કરવાનું છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ. ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે, પરંતુ ખુશનસીબ તો એ છે જે પોતાના નસીબથી ખુશ છે. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો, બધું બધાને નથી મળતું. સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. સારી વ્યક્તિ પસંદ નહીં કરો તો ચાલશે, પરંતુ એવી વ્યક્તિને પસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે. આ દુનિયાની સૌથી સુંદર જોડી હાસ્ય અને આંસુ, આ બંનેનું સાથે આવવું અશક્ય છે, પરંતુ સાથે આવે એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. સાચો માણસ એ જ છે જે નાના માણસોની કદર કરે છે સાહેબ, કેમ કે દિલ તો બધા પાસે હોય છે, પણ દિલદાર બધા નથી હોતા. ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી, પણ એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે. પોતાનું સાંભળું છું એટલે આજે અડીખમ છું, બીજાનું સાંભળ્યું હોત તો ક્યારનો તૂટી ગયો હોત. પહેલું વ્યક્તિ જેને તમે સવારે યાદ કરો અને રાત્રે છેલ્લું વ્યક્તિ જેને તમે યાદ કરો છો ને સાહેબ, એ કાં તો તમારી ખુશીનું કારણ છે, કાં તો તમારા સફળતાનું. એક પથ્થર ઘસાય છે અને પગથિયું બને છે, અને એક પથ્થર ઘડાય છે અને પરમેશ્વર બને છે. ઘસાવું અને ઘડાવું આ વિશે સમજ પડી જાય, જીવન એટલે ઉત્સવમય બની જાય. લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે, હંમેશા મોઢે સ્મિત રાખો અને આગળ વધો. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે. કાલની ચિંતા ના કરશો, જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ ને તેનો થાક લાગતો નથી. જેટલો ઓછો વિચાર કરશો તેટલા જ આનંદમાં રહેશો. દિલનો ખરાબ નથી હું સાહેબ, બસ શબ્દોમાં થોડી શરારત લઈને ફરું છું. દુનિયાનો સૌથી સુંદર સંબંધ એ છે જ્યાં એક નાની મુસ્કાન અને નાની માફીથી જિંદગી પહેલા જેવી થઈ જાય છે. પોતાની જાતને વધુને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કર્યા કરવો, તે જ વીરતા છે, તે જ સાચું પરાક્રમ છે. આ દુનિયામાં ખુશનસીબ માત્ર એ જ છે જે પોતાના નસીબથી ખુશ છે. પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે, એવી જ રીતે સુખી થવું હોય તો જૂનું ભૂલી નવું સ્વીકારવું પડે છે. ગુમાવ્યાનો હિસાબ કોણ રાખે સાહેબ?
અહીં તો જે મળે એમાં ખુશ છે. સ્વર્ગ તો અહીંયા છે ભાઈ. તમે ખાલી 2 વાત છોડી દો, પોતાનું દુઃખ અને બીજાનું સુખ. જેટલા ખરાબ અનુભવ એટલું જ મજબૂત વ્યક્તિત્વ. કોઈના દુઃખના ભાગીદાર ના બનો તો કંઈ નહીં, પણ કોઈના સુખની બળતરા તો ન જ કરતા. જો સાહેબ ચિંતામાં રહેશો તો ખુદ બળશો, પણ મોજથી રહેશો તો દુનિયા બળશે. બધાના દિલમાં ધડકવું જરૂરી નથી સાહેબ. ક્યારેક કોઈની આંખોમાં ખટકવાની અલગ જ મજા હોય છે. મનને 2 ઘડી શાંત કરવાનું અને ભગવાનને 2 ઘડી યાદ કરવાનું સ્થળ એટલે દેવસ્થાન. મિત્રો, દરરોજ આવા નવા સુવિચારના વિડીયો જોવા માટે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.